નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરોડપતિના દબાણ તૂટતા નથીના ભાજપના કાઉન્સિલરના સભામાં આક્ષેપ। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલે સભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે નોટિસ આપવા છતાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી, જ્યારે અમારા પૂર્વ કાઉન્સિલરની નોટિસ આપ્યા વગર જ દુકાનો તોડી નાખવામાં આવી હતી। આક્ષેપો કર્યા હતા કે કરોડપતિ લોકો હોવાના કારણે તેમના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। જમીન આવા અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી। આ સાથે જ ખાસ તળાવનું નવીનીકરણ કરવાનું કામ ખાતમુહૂર્ત થઈ ગયા હોવા છતાં પણ ચાલુ કરવામાં આવતા નથી, જેથી તમામ કામને વહેલાસર ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે સભામાં તેમના દ્વારા કરવામાં આવ્યા હતા આક્ષેપો। આમ શાસક પક્ષના કાઉન્સિલર દ્વારા જ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવતા પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા હતા। મારા વિસ્તારની રજૂઆત તો એવી હતી, પહેલાં તો જે દબાણો માટે અધિકારીઓએ 7 મહિનાથી જે નોટિસો આપી છે એમના પર કામ નથી કર્યું। અમારા પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ ગજ્જર, જેમને નોટિસ આપ્યા વગર એમની જો દુકાન તોડી નાખતા હોય, જે પૂર્વ કાઉન્સિલર હતા અને અહીંયા કરોડપતિઓને નોટિસ આપી છે છતાં પણ એમનું તૂટતું નથી, એટલે મેં રજૂઆત કરી હતી કે જેથી 27 મીટરનો રોડ ખુલ્લો થાય। અધિકારીઓ નહીં માનવાનું કારણ? અધિકારી નોટિસ આપે છે, કામ કેમ નથી કરતા એ વિષય છે। અધિકારી નથી માનતા એ વિષય નથી। તળાવની પણ આપે કંઈક રજૂઆત કરી છે? તળાવની માગણી મેં 2017થી હું કાઉન્સિલર નથી ત્યારથી અમારી માગણી હતી તળાવની, એ અત્યારે મંજૂર થઈ ગયું છે, એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, પણ કામગીરી ચાલુ કરવામાં નથી આવી, એટલા માટે મેં રજૂઆત કરી હતી કે જલ્દી વહેલી તકે કામ ચાલુ કરાવવા માટે। સત્તા પક્ષ પર રહ્યા છતાં પણ તળાવની કામગીરી બ્યુટિફિકેશન નથી થતું, વાતને કેટલો હમણાં 1 મહિનો થયો છે, એનું ખાતમુહૂર્ત કરીએ એટલે જલ્દીથી કામગીરી થાય એની મારી રજૂઆત હતી। જે દબાણની આપે રજૂઆત કરી તેમાં લારી ગલ્લા ઉઠાવવામાં આવે છે અને તેમની પર વધારે ટેક્સ લેવામાં આવે છે, એના વિશે શું કહો? જે દબાણની રજૂઆત કરી એ આ જ હતી કે જે 27 મીટરનો રોડ ખુલ્લો કરવાનો છે, એ પરિવાર 4 રસ્તાથી જે છે 5 લરીને ઉઠાવી જાય છે, પણ અંદર જે કરોડપતિઓનું છે એમાં કોઈ કામ કરતું નથી। નોટિસો આપ્યા પછી પણ એ મારી રજૂઆત હતી કે રાખો તો બધાને સરખા રાખો, એવું નહીં કે એકને ઉઠાવો ને એકને ના ઉઠાવો। કરોડપતિઓ સાથે અધિકારીઓનું કંઈ મિલીભગત એવું લાગે છે? એ અધિકારી જાણે આ બધું જ જવાબદાર અધિકારી છે, બધા જ સભાસદશ્રીઓ કામ કરે છે, પ્રજાના હિત માટેનું કામ કરી રહ્યા છે, પણ અધિકારીનો મોટો વિષય છે કે અધિકારીએ એનું ધ્યાન લેવું જોઈએ કે તમે એકવાર નોટિસ આપી છે તો એની આગળની કાર્યવાહી કરવી જોઈએ।